નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। દેશના કરોડો ઈપીએફઓ ધારકો માટે સરકાર દ્વારા અતિ મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ઈપીએફઓને લગતા ક્લેમ કરવાનું જે છે તે મિત્રો સરકાર દ્વારા હવે વધુ સરળ બનાવવામાં આવી છે। પ્રોવિડન્ટ ફંડ ધારકો માટે લાગુ થયા નવા નિયમો। તો શું છે મિત્રો ઈપીએફઓ ધારકો માટેના આ નવા નિયમો, ક્યારથી લાગુ થશે અને આ નિયમો લાગુ થતાં જ કરોડો ઈપીએફઓ ધારકોને શું લાભ થશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા ઈપીએફઓને લગતા ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ઈપીએફઓ ન્યૂ રૂલની વાત કરીએ તો ઈપીએફઓને લગતા ક્લેમ કરવાનું બન્યું વધુ સરળ। પ્રોવિડન્ટ ફંડ માટે લાગુ થયા નવા નિયમો। તો સરકાર દ્વારા નવા કર્મચારીઓની સાથે જૂના કર્મચારીઓએ પણ યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન નંબરને એક્ટિવેટ કરવું પડશે। આ માટે તેમણે આધારિત ઓટીપી પ્રક્રિયા દ્વારા યુએએન એક્ટિવેટ કરવું પડશે। કર્મચારી ભવિષ્ય નિધિ ભંડોળ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં એટલે કે મિત્રો ફંડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા બાદ ક્લેમ પ્રોસેસ, ક્લેમ ટ્રેક કરવા તથા પાસબુક ચેક કરવાની બાબતમાં સરળ બની ગયું છે। આ નિયમ લાગુ થયા બાદ ઈપીએફ મેમ્બર્સને ખૂબ જ સુવિધા મળશે। તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આધાર પેમેન્ટ બ્રિજ અને 100% બાયોમેટ્રિક્સ આધાર ઓથેન્ટિકેશનને લાગુ કરવા માટે નિર્દેશ જારી કર્યો છે। આ સૂચના પછી એમ્પ્લોયરો અને કર્મચારીઓને એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે ELI યોજનાનો લાભ મળશે। આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024-25માં કરવામાં આવી હતી। નવા નિયમોનો લાભ મેળવવા માટે કર્મચારીએ 30મી નવેમ્બર 2024 પહેલાં એક મહત્વપૂર્ણ કાર્ય કરવું પડશે। યુએએનને કરો એક્ટિવેટ। નવા કર્મચારીઓની સાથે જૂના કર્મચારીઓએ પણ યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએનને એક્ટિવેટ કરવું પડશે। આ માટે તેમણે આધાર આધારિત ઓટીપી પ્રક્રિયા દ્વારા યુએએન એક્ટિવેટ કરવું પડશે। યુએએન સક્રિય થયા પછી ઈપીએફઓ સભ્ય માટે તમામ ઓનલાઈન સેવા સુવિધાઓનો લાભ મેળવવો સરળ બનશે। યુએએન સક્રિય થયા પછી તમે નીચે દર્શાવેલ સેવાઓનો સરળતાથી ઉપયોગ કરી શકો છો, જેમાં પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટનું સંચાલન, પીએફ પાસબુક બતાવો તેમજ ડાઉનલોડ કરવી, પીએફના જે મિત્રો આપણે ક્લેમ કર્યો હોય તેની ઓનલાઈન સબમિશન, વ્યક્તિગત વિગતો અપલોડ કરવા, ટ્રેકિંગ દાવા કરવા વગેરે નિયમ જે છે સુવિધાઓ તમને સરળતાથી મળશે। હવે સભ્યો ઈપીએફની 24/7 24/7 સેવાનો ઉપયોગ કરી શકશે। હવે તેમને ઈપીએફઓ ઓફિસ જવાની જરૂર પડશે નહીં। યુએએન કેવી રીતે સક્રિય કરવું? તો યુએએન સક્રિય કરવા માટે તમારે સૌપ્રથમ ઈપીએફઓ પોર્ટલ પર જવું પડશે। અહીંયા તમને એક્ટિવેટ યુએએન નંબરનો વિકલ્પ પસંદ કરવામાં આવશે। આ પછી યુએએન નંબર, આધાર નંબર, જન્મ તારીખ અને આધાર લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। હવે આધાર વેરિફિકેશન સમયે તમારે ઓટીપી આવશે તે સ્વીકારીને ઓટીપી દાખલ કરો। યુએએન એક્ટિવેટ થયા બાદ પાસવર્ડ રજિસ્ટર મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે। આમ સરકાર દ્વારા દરેક કર્મચારીઓ માટે, ઈપીએફઓ ધારકો માટે તેમના યુએએનના પાસબુક તેમજ ક્લેમ ટ્રેક વગેરે સરળ બને તે માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। જય હિન્દ, અસ્તુ।